નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારી આવનારી તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી વર્તમાન પ્રવાહનો એક મહત્વનો ટોપિક લઈને આવ્યા છે, જેનું નામ છે ભારતના વર્તમાન પદાધિકારીઓ, જે તમારી દરેક પરીક્ષામાં ખૂબ ઉપયોગી રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ ભારતના વર્તમાન પદાધિકારીઓ। વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે, ભારતના વર્તમાનમાં રાષ્ટ્રપતિ કોણ છે? દરેકને ખબર હશે વિદ્યાર્થી મિત્રો કે ભારતના વર્તમાનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે। કોણ છે? દ્રૌપદી મુર્મુ। નેક્સ્ટ પ્રશ્ન છે, ભારતના વર્તમાન વડાપ્રધાન કોણ છે? તો ભારતના વર્તમાનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે। કોણ છે વિદ્યાર્થી મિત્રો? નરેન્દ્રભાઈ મોદી। ત્રીજો પ્રશ્ન છે, ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ છે। કોણ છે? જગદીપ ધનખડ। ચોથો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ તો વર્તમાનમાં ગૃહમંત્રી કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, વર્તમાનમાં ગૃહમંત્રી આપણા અમિત શાહ છે। પાંચમો પ્રશ્ન છે, ભારતીય સેનાના વડા કોણ છે? એટલે કે વિદ્યાર્થી મિત્રો, આર્મીના વડા કોણ છે? તો મનોજ પાંડે। છઠ્ઠો પ્રશ્ન છે, ભારતીય નૌસેનાના વડા કોણ છે? તો આર હરિકુમાર। નૌસેના પૂછે તો હરિકુમાર, આર્મી પૂછે તો મનોજ પાંડે, અને વિદ્યાર્થી મિત્રો, ભારતીય વાયુસેનાના વડા કોણ છે? તો વી.આર. ચૌધરી, યાદ રાખવાનું રહેશે। વી.આર. ચૌધરી। વાયુસેનાના વડા કોણ છે? તો વી.આર. ચૌધરી। આઠમો પ્રશ્ન છે, ભારતના વર્તમાનમાં રક્ષામંત્રી કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, ભારતના વર્તમાનમાં રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહ છે। શ્રી રાજનાથસિંહ। નવમો પ્રશ્ન છે, ભારતના વર્તમાનમાં વિદેશ મંત્રી કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, વિદેશ મંત્રી આપણા એસ જયશંકર સાહેબ છે। દસમો પ્રશ્ન છે, ભારતના વર્તમાનમાં નાણામંત્રી કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, ભારતના વર્તમાનમાં નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામન છે। નિર્મલા સીતારામન। 11મો પ્રશ્ન છે, ભારતના વર્તમાનમાં લોકસભાના અધ્યક્ષ કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, વર્તમાનમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સાહેબ છે। 12મો પ્રશ્ન છે, ભારતના વર્તમાનમાં વડાપ્રધાનના કયા વિભાગો છે? એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે અન્ય કોઈ મંત્રીને ફાળવવામાં ન આવ્યા હોય તે બધા વિભાગો ભારતના વડાપ્રધાનના હસ્તક નીચે આવે। તો પરમાણુ ઉર્જા અને સ્પેસ વિભાગ એ પણ વડાપ્રધાનના અંડરમાં આવશે। 13મો પ્રશ્ન છે, વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, ડી.વાય. ચંદ્રચૂડ એ ભારતના વર્તમાનમાં મુખ્ય ન્યાયમૂર્તિ છે। 14મો પ્રશ્ન છે, હાલ નીતિ આયોગના સીઈઓ કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, નીતિ આયોગના હાલમાં સીઈઓ બી.વી.આર. સુબ્રમણ્યમ છે। કોણ છે? તો બી.વી.આર. સુબ્રમણ્યમ। 15મો પ્રશ્ન છે, વર્તમાનમાં કેબિનેટના સચિવ કોણ છે? કેબિનેટ મંત્રીના સચિવ કોણ છે? તો રાજીવ ગોબા એ વર્તમાન કેબિનેટ સચિવ છે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ કોણ છે? કે વર્તમાનમાં સીડીએસ કોણ છે? તો અનિલ ચૌહાણ। 17મો પ્રશ્ન છે, વર્તમાનમાં મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર છે। 18મો પ્રશ્ન છે, યુપીએસસીના અધ્યક્ષ કોણ છે? તો મનોજ સોની। 19મો પ્રશ્ન છે, ભારતના વર્તમાનમાં વિદેશ સચિવ કોણ છે? ભારતના વર્તમાનમાં વિદેશ સચિવ કોણ છે? તો વિનય મોહન ક્વાત્રા। વિનય મોહન ક્વાત્રા એ વર્તમાનમાં વિદેશ સચિવ છે। 20મો પ્રશ્ન છે, ભારતના વર્તમાનમાં ગૃહ સચિવ કોણ છે? તો ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાલ છે। 21મો પ્રશ્ન છે, ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો, ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ હતા। 22મો પ્રશ્ન છે, ભારતીય રિઝર્વ બેંકના વર્તમાન ગવર્નર કોણ છે? ભારતીય રિઝર્વ બેંકના વર્તમાન ગવર્નર કોણ છે? તો શક્તિકાંત દાસ। 23મો પ્રશ્ન છે, નાણાં મંત્રાલયની બીજી મુખ્યમંત્રી કોણ છે? તો નાણાં મંત્રાલયના બીજા મુખ્યમંત્રી કોણ છે? તો નિર્મલા સીતારામન જ રહેશે। અહીં મહિલા પૂછી છે, મહિલા મુખ્યમંત્રી કોણ છે? તો નિર્મલા સીતારામન। 24મો પ્રશ્ન છે, હાલમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી કોણ છે? તો હાલમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ છે।
25મો પ્રશ્ન છે વર્તમાનમાં પંચાયતી રાજ, મત્સ્ય પશુપાલન અને ડેરી મંત્રી કોણ છે? તો રાજીવ રંજન સિંહ છે. વર્તમાનમાં પંચાયતી રાજ, મત્સ્ય પશુપાલન અને ડેરી મંત્રી કોણ છે? તો રાજીવ રંજન સિંહ. 26મો પ્રશ્ન છે હાલમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી કોણ છે? તો હાલમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી છે. 26મો પ્રશ્ન છે હાલમાં જળમાર્ગ મંત્રી કોણ છે? તો હાલમાં જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ છે. શ્રી સર્બાનંદ સોનોવાલ જળમાર્ગ મંત્રી છે વિદ્યાર્થી મિત્રો. 27મો પ્રશ્ન જોઈએ તો વર્તમાનમાં નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે? તો કે.આર. નાયડુ એ વર્તમાનમાં નાગરિક ઉડ્ડયન મંત્રી છે. 28મો પ્રશ્ન છે વર્તમાનમાં સાંસ્કૃતિક મંત્રી અને પ્રવાસન મંત્રી કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો વર્તમાનમાં સાંસ્કૃતિક મંત્રી અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત છે. 28મો પ્રશ્ન છે વર્તમાનમાં ભારતના કાપડ મંત્રી કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો વર્તમાનમાં કાપડ મંત્રી ગિરિરાજસિંહ છે. 29મો પ્રશ્ન છે વર્તમાનમાં કોલસા મંત્રી અને ખાન મંત્રી કોણ છે? તો કોલસા મંત્રી અને ખાન મંત્રી જી કિશન રેડ્ડી છે. 30મો પ્રશ્ન છે વર્તમાનમાં ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી કોણ છે? તો ચિરાગ પાસવાન સાહેબ. ખૂબ ઓછી ઉંમરના છે તે, બરાબર, ચિરાગ પાસવાન ખાદ્ય અને પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ. 30 વર્તમાન પદાધિકારીઓ મહત્ત્વના જે તમારી પરીક્ષાના ઓરિએન્ટેડ હોય તે આપણે લઈને આવ્યા હતા, બરાબર. તો વિડીયોને તમને અચૂક પસંદ આવ્યો હશે. બીજું વિદ્યાર્થી મિત્રો કે આજે આપણે વર્તમાન પદાધિકારીઓ વિશે જણાવ્યું. હવે નેક્સ્ટ વિડીયોમાં ગુજરાતના મંત્રીમંડળ અને ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ આપણે કવર કરી લેશું. જો વિદ્યાર્થી મિત્રો તમને આપનો વિડીયોમાં કંઈ સુધારા વધારા કરવા ઈચ્છતા હોય તો મને તમે કમેન્ટ દ્વારા જણાવી શકો છો અને આપણા દરેક લેક્ચરની PDF આપણા વોટ્સઅપ ગ્રુપમાં મૂકીએ છીએ. જો તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ન હોય તો વોટ્સઅપ ગ્રુપની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે, તો ત્યાંથી તમે જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી તમે અવનવા વિડીયો જોઈ શકો. તો જય હિન્દ, જય ભારત.